ભાવનગરમાં રાવણ દહન સાથે સત્યના વિજયનો ઉત્સવની ઉજવણી કરાઈ। વિજયાદશમી નિમિત્તે શહેરના પરંપરાગત રીતે રાવણ દહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભાવનગરમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી રાવણ દહન સાથે સત્યના વિજયના ઉત્સવની ઉજવણી કરાઈ છે। વિજયાદશમી નિમિત્તે શહેરમાં પરંપરાગત રીતે રાવણ દહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દશેરા એટલે અસુરી શક્તિ પર સત્યના વિજયનો દિવસ, જેની ભવ્ય ઉજવણી શહેરીજનો દ્વારા ઉત્સાહભેર કરવામાં આવે। શહેરમાં બે મુખ્ય સ્થળોએ રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યા। જવાહર મેદાન ખાતે સિંધી જનરલ પંચાયત દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પ્રેરણાથી રાવણ દહન કાર્યક્રમ યોજાયો છે। દર વર્ષની પરંપરા મુજબ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્ય નિહાળવા માટે જવાહર મેદાન અને ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। અનેરો ઉત્સાહ જોવા મળ્યો। રાવણ દહન કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત ભાજપના આગેવાન, અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે શહેરીજનોએ જલેબી, ગાંઠિયા અને ચોરાફળી ખાઈ ખુશી વ્યક્ત કરી વિજયાદશમીના ઉત્સવને મનાવ્યો છે। સમગ્ર શહેરમાં દશેરાના પર્વને લઈ ધાર્મિક માહોલ અને ઉલ્લાસ છવાયેલો જોવા મળ્યો છે। જય શ્રી રામ। સમગ્ર સિંધી સમાજ દશેરા નવરાત્રી મહોત્સવ મનસુખભાઈ પંજવાણી પ્રેરિત આજે 2 ઓક્ટોબરે દશેરા મહોત્સવનો કાર્યક્રમ જવાહર મેદાનમાં સમગ્ર સમાજ માટે ગોઠવવામાં આવ્યો છે। તેમાં સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સંતો, મહંતો પણ ઉપસ્થિત થયા છે। તે બદલ હું મીડિયા ભાઈઓનો અને પોલીસ કર્મીઓનો ખૂબ આભાર માનું છું કે એમને જે પૂરો સાથ સહકાર આપ્યો છે। અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર રાજુભાઈ રાબડિયા ચેરમેન શ્રીએ જે મને આ ગ્રાઉન્ડ બાબતે કપચી અને રોલર જેસીબીની મદદ કરી તેમનો પણ હું ખૂબ આભાર માનું છું। છેલ્લા 55 વર્ષથી સિંધી સમાજ અહીંયા દશેરા મહોત્સવ કાર્યક્રમ કરે છે। મહોત્સવ સમિતિ વર્ષોથી સૌ સાથે રહીને એક ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારમાં રાવણ દહન એટલે કે આજે વિજયાદશમીનો જે ઉત્સવ છે, આ નવરાત્રિ પછીનો આસુરી શક્તિ સામે જે વિજય પ્રાપ્ત થયો છે, એ રાવણ દહનના કાર્યક્રમ સતત 12 વર્ષથી માર્કેટિંગ યાર્ડ ભાવનગર ખાતે અમે કરી રહ્યા છીએ। તમામ રાજ્યના સંતો, મહંતો, જે ધર્માચારીઓ છે, આદરણીય રાણા બાપુ, રાજેન્દ્ર બાપુ તોરણિયા હોય, ગરીબરામ બાપુ હોય, રામ બાપુ હોય, સ્વરૂપાનંદ સ્વામી હોય, છોટા મોરારી બાપુ હોય, ગોપાલચરણદાસજી બાપુ હોય, આવા તમામ સંતો, મહંતો, કેપી સ્વામીથી મળીને તમામ એ પણ રાવણ દહનના કાર્યક્રમમાં પધારે છે। તમામ આગેવાનો, અમારા માનનીય મંત્રી શ્રી દિનુબેન હોય, મેયરશ્રીઓ હોય, અધિકારીશ્રીઓ હોય, અલગ અલગ ગ્રેડમાં કામ કરતા ઉદ્યોગપતિઓ, 40-50 હજારની જનમેદની એ સતત 12 વર્ષથી આ એક આધ્યાત્મિક ધર્મનો કાર્યક્રમ આપણી અંદર પડેલી જે રાવણ વૃત્તિ છે, આ રાવણ વૃત્તિનો નાશ કરવાનો દિવસ એટલે આજે દશેરા ઉત્સવ વિજયાદશમી રાવણ દહનનો આ કાર્યક્રમ મને આનંદ છે કે ખૂબ ભાવથી, ખૂબ ધર્મના ભાવથી આદરણીય માયાભાઈ આહિર પણ આજે ખાસ મહેમાન તરીકે હાજર હતા। એમણે પણ ધર્મ માટેની જે વાતો કરી છે, આપણે સૌ આપણી અંદર પડેલી રાવણ વૃત્તિનો નાશ થાય, આદરણીય મોદીજીના નેતૃત્વની અંદર દેશ સશક્ત બને, દેશ વિશ્વગુરુના સ્થાને બેસે અને નવરાત્રિ પર્વ પછી હવે દિવાળી આવી રહી છે ત્યારે સ્વદેશીના આધાર ઉપર, આત્મનિર્ભરના આધાર ઉપર માનનીય મોદીજીએ સૌને એક મંત્ર આપ્યો છે, ત્યારે વોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવીને દેશનું અર્થતંત્ર મજબૂત કરીને વિશ્વગુરુના સ્થાને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સૌ સંકલ્પ લઈએ, પ્રણ લઈએ। સૌને દશેરા પર્વ વિજયાદશમીના ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।